સનાતન ધર્મના એવા ગોહિલ નાઈ પરિવારના પતિ પત્નીએ 16 દિવસની કઠિન તપસ્યા પૂર્ણ કર્યા બાદ સંકલ્પ લીધો, જ્યાં સુધી ગુરુ મહારાજ મારા ઘરે પગલાં નહીં કરે ત્યાં સુધી પગમાં ચપ્પલ નહીં પહેરવાનો લીધો સંકલ્પ। બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા પેપરાલ ગામમાં સ્થિત જૈનાચાર્ય જયંત સેન સુરી મહારાજ જન્મભૂમિ તીર્થમાં ચાતુર્માસ હેતુ બિરાજમાન જૈનાચાર્ય નિત્ય સેન સુરીજી મહારાજ અને મુનિરાજ ચારિત્ય રત્ન વિજયજી મહારાજના સાનિધ્યમાં ભારતના વિભિન્ન રાજ્યોમાંથી આવેલા 500થી વધારે લોકો તપ ત્યાગ કરી રહ્યા છે। આ ક્રમમાં મોરીલાના રમેશભાઈ ગોહિલ અને તેમના પત્નીએ જૈન ધર્મની કઠિન તપ એવું 16 દિવસના ઉપવાસ કર્યા છે। ઉપવાસ એટલે 16 દિવસ સુધી કોઈ પણ પ્રકારનું ભોજન, જ્યુસ, ફ્રૂટ કે અથવા કોઈ પણ પ્રકારનું ખાવાનું પીવાનું નહીં, ફક્ત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં ગરમ કરેલું પાણી પીવાની કઠિન તપસ્યા કરી। રમેશભાઈ ગોહિલ અને તેમના ધર્મપત્નીએ 16 દિવસના કઠિન ઉપવાસની તપસ્યા કરી હતી। તેમના ઉપવાસ પૂર્ણ થતાં શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, કાશીરામભાઈ પુરોહિત, હાજાજી રાજપૂત, એનડી સોની, નરેશભાઈ રાજપૂત સહિતનાઓએ તપસ્વીઓને શુભકામનાઓ પાઠવી હતી। જૈન ધર્મના અગ્રણીઓ દ્વારા તમામ તપસ્વીઓનું ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં રમેશભાઈ ગોહિલ અને તેમના ધર્મપત્નીનું પણ ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું। તપસ્વીના નાય રમેશભાઈ, ધર્માભાઈ, નાય રેવાબેન રમેશભાઈ મારા મમ્મી પપ્પા છે અને આ જે ઉપવાસ અમે કર્યા છે જૈન ધર્મના છે અને જે ઉપવાસ એમણે કર્યા છે એ બી ગુરુની આદેશથી કર્યા છે।